ફેરી છે ને? હાલો આપણે શા ગામડાનું કાપવા જવું. હાલો આપણે સાના માના વહી જાય. આ તો પૈસા ઉભા કરવા છે પતંગ લેવા, પછી ફિરકી લઈશ, કોકના ઓલે ભંગાર પેલો છે ને તો ઈ હોતન લઈ લેશ આ થેલીમાં. અત્યારે હાલો જાવ પૈસા માંગવા, પછી પતંગ આવી જાય છે. તો પૈસા ઉભા કરવા છે. અહીંયા કોક નીકળે છે ને તો મને કહો 50 રૂપિયા લઈ લેવા હે, પછી પતંગ નીકળી આવી જાય છે. આમ તો કોઈ દેખાતું નથી. અભી મારે ઘર બનાવવું છે. વેલા ક્યાં મોકલ છે? લાવો બોલો આ તો નવું લાગે છે. આમ જો તો ખલો આ કેવું છે? ચટકાઈ છે. લાય આનું હું મારી થેલીમાં નાખી દઉં. પછી મારી બા ગોત છે ને એમ તો બાન કઈ આવું શું છે ને મને જવાબ આપશે. આમ જો આપણે કેવી દોરી લાય. આજ તો બધાયનું કાપી જ વારવું. એક પતંગ એટલે તો બધાયનું કાપી વારશું. આમ તો કેવી દોરી લાયા હે, કલર પવરાયો હે. ઓ પેલા ઉલું કોણ છે? આપણને રાવા દીશે. હાલ તો યાદ આવે આજે છોલી ને એક છોકલો આયલો આવે છે એવું લાગે છે. છોલ્યું મને 5 રૂપિયા આપો, પતંગ આપો ને. તારા ઘરે પૈસા હોય તાર દે તો લઈ જઈને દિશામાં જોઈ જવું હોય તો. આ નીકળ્યા 5 રૂપિયા. આ તો દઈ દે એટલે આપણને જાવા તો દે. મને થોડોક દોરો આપો ને. ના રે ના, ઈ તો દોરો નથી લે. માર બાપુ 500 રૂપિયા ફીરકી લઈ દીધી છે. તો પોલીસ વાળાને કહી દઈશ કે અસાઈનો દોરી લઈ હતી. આ એવી દોરી નથી જોઈ લે કે એવી ના. મને પતંગ તો આપો. એ પતંગ છે ને તો આ મૂલી તાર બાજુ આવજે, એની આ સગાવશું એટલે કેસ લાઈની કપાશે ને તું લઈ લીજે હો. મને તો માર છે તો કોઈ નહીં મારે એમ તને દોરો દીશું. હિલકા આવજે હો. એ હો જો 5 રૂપિયા આપી ગયા. હવે પતંગ કા દોરો લઈશ. ના ના એને જેમ કીધું કે ઓલી ધાલે પતંગ કપાઈ ને લઈ લીજે તો મારે ડોલો દેવો જોશે એટલે ઉડાડીશ. બધાનો ભેગા થાય તો હાલું ન કરે. આ થોટીએથી મને મળશે. લઈ આમ થોડો કાગળ જવા સમજો. એ 5 નો સિક્કો છે. આ તો કોનાનો લાગે છે. આનાથી કેટલી પતંગો આવશે બતાવતા ભઈલો ક્યાં ગયો છે? હા બાઈ ભઈલો ક્યાં ગયો છે? આપણે વિરાટ પતંગ લાયા બા. આ પતંગ ને સાબા કેવું વસલ દેખાયું બા. હોય તારી ના હે ને તા ભઈલાની ક્યાં વહી ગયો છે? હાલો આપ ગોતવા જાય. લાઈજોના ભાગ્યરક જાય. આમ જો એક છોડી ને એક છોકરો હેલાવે. લાઈજો ની પૂછી કે આમાં. હા બા ઈને પૂછી હાલો જાવ. એ તમે ક્યાં જાવ છો? મારા છોકરાને જોયો તો ઈ બાજુ કોણ હતું? ગાડો હે. આ કલર ના વાળ હે. હા એ ઈ તો હે ને એક થેલી ને ધૂકો ને બાઈકો લઈને બેઠો તો. હું આમને કે અમને કે પૈસા આપો. તે મેં 5 રૂપિયા આપ્યા ને પતંગ હાટું રોતો તો ને મેં એમ કીધું કે અમે ઓલી તારે પતંગ સગાવા જાય હે યા તું આવજે એટલે દીશું. તે ઓયા બેઠો હે. એ આ ઓલા રસ્તામાં બેઠો હે. જાવ તમે યા નકરી શાય ખોવાઈ જાય છે. હાલો તો નકરી શાય લઈ જાય છે. આ કોણ કે હું નાની ડાકર. આમ એક ડોશી ને થોડી આવતી હોય એવું લાગે છે. લાઈ ગઈ બધા સંતાઈ જાય શીરબા. તો બતાવ જો એક કોક હાલું આવે ઈને જઈને પૂછી કે ગાંડા જોયો. હા આપણે ઈને જઈને પૂછી. અઈ છોડી તે માર પહેલા ગાંડા જોયો? ના. તું કોણ છો ને આયા શું કરે? નાની ડાકર શિકાર ગોતો. આ લે બા આ તો નાની ડાકર છે. એને માને બોલાવશે ને તો આપણો શિકાર જ કરી નાખશે. ગાંડો હાથમાં નથી આવેલો. હાલો આપણે આમ જાય. ગાંડા ન કરો ઓલી મોટી ડાકર પકડી લીશે. આની માં રહી ગઈ. હાલ બટા ખાઓ શિકાર તો હાથમાં નો આવ્યો. લાઈવ વાર મમ્મી પપ્પા પર જાવ ઈ શિકાર ગોતતી છે. હું હા હા પતંગ ચગાવી. બતાવે ગાંડો ક્યાં વહી ગયો છે? હા બા રસ્તે આપણે આ રસ્તો આગળ આવી છે.
આમ લગભગ કોક બેઠો એવું લાગે. પૈસા જો કિયરના પૈસા જો, માર પતંગ લેવાની છે, ઉત્તરાયણના પૈસા જો. મેં કઈ દેખાતું નથી. આ તમાર બાજુ કોક આવે, મને મારે નહીં તો હલવું છે. એ બાબા એક વાત તું, આમ જો તમારા હાટું 5 રૂપિયા લાવ્યો અને આમાં હે હજી જો આ હોતે લાવ્યો. આ તો ફોન છે, કોકનો ચોરી લાવ્યો છે. આમ જો ચાલુ કરો તો થાય. હા ચાલુ થાય. એ પહેલા તો ફોન કોનો ચોરી લાવ્યો? હું ચોરી ન લાવ્યો, હું અહીંયા બેઠો હતો ને અહીંયા પહેલો તો હું લઈ આવ્યો. કોકનો ફોન પડી ગયેલો હે, હારું આપણને જડ્યો આપતા કાય એમ તો બા. તમે કોને તું પતંગ લાવ્યા? પહેલા આ તારી પતંગ લાવવા. બાબા આપણે દોરી લાય જ નહીં, દોરી ભૂલાય જ જાય. 5 રૂપિયાની આવી જાય છે. 5 રૂપિયાની નો આવે. આ ઓલો દોદલિયા જો ઈ તો આવી જશે ને? હા હો, ઈ દોરો આવી જશે. હાલ હે ને તને ફોન દેડો કે સારું કર્યું. આપણે હે ને હગામ ફોન કરવા થશે. હા બાચીને મામાને ફોન કરવાનો. પછી મારા મામા ઘરે આવશે. હા બા આપણે ઓલી બે છોડી તારે પતંગ સગાવા જો ને પછી નું પતંગ કાઢી નાખી, પછી પતંગ લેવા જાય એટલે આપણે તીરથી લઈને સગાવવાનું. હા હાલો આપણે જઈએ. માં છોડીએ શાણે એ ગઈ છે. હવે શું કરું? તા કોણ હાલ્યો આવે? હાથમાં છોડી રોતી રોતી હાલી આવે. અરે છોડી હું છું. એને જોઈને છોડે છે ને મને પતંગ તો આપી. ઈ પતંગ મારી છોડીને નું આપી, એવું કોઈ બને જ નહીં. હાલી નાગલ જવું છે. પકડવા દે ને તો ઈ ભાગી ગઈ, પતંગ નો આપી. એ તાર બાપાને પેલા હે બોલાવતા આવી. હેલો હેલા જો તાર બાપો શિકાર લેવા તાર હતું. આજ તો બટાટા પતંગ ડોશી આગળથી લઈ જ દેવી છે. ખરો તાર બાપો તું ન્યા હું કરે? મારી દીકરી હું લેવા આવ્યો. યાને એક ડોશી રેની પતંગ ન લઈ દેતી. ડોશી ને તોડી હતી. આ એક છોડી ને ડોશી પતંગ ન દેતી. એ ડોશી ગઈ ગયા એવું યાર. અમાર છોડીને એને એના પતિને પતંગ લઈ દો. હાલ આપણે નાન પતંગ આ છોડીને પતંગ લઈ જ દેવી છે. હા મોય ડોશી કેમ કે ગઈ? હું યાર કે સાર મેને ભગવાડી ને તે વઈ ગઈ. આબા તાર બાજુ જઈ છે. હાલો ઇનકા જાઓ. આ તો એનો પતંગ લઈ લી, શિકારે કરી લેવો હે. હાલ બટા કિનકા જો યાર પુકા ધરતી યાર અહીં આ ધાર ઉપર જાચી હોય છે. અહીંયા બહુ ગામના પતંગ ચગાવા આવે છે. એ ગાવો હાસો એ ગામના પતંગ ચગાવા બહુ ધારે અને આપણી મટુલી હેઠે. હા ઓલી આ ધાર આવી ગઈ. યા બેટા આવરી આ લેઠે કાંટા નો લાગે. ધ્યાન રાખજે. એ ચાલો આપણે આજ જવું છે ત્યાંથી. આપણે આજ ભાલે આમથી. હા આજ ભાલે બેટા ન્યા કહે ને તું સડીએ નો એ બેટા આપણે આયા જ રહે. આયા બધી પતંગો આવશે. હા હા એ તું હને ઓય લઈને બેસ. અને બેટા તું હને તાર બાપા આગળ રોય કણ સાયો હે ને ન્યા બેજે. હું આય બેહું. હાલો બટા જો છોડ્યું આમથી હારી આવે છે. દાદા આપણે જો ધાર કો બધા હેપી પતંગ ઉડાડવાની છે. હા બા આપણે હેપી પતંગ ઉડાડાય બધાય નહીં આપણે. એ તમે ક્યાં જાવ છો? અમે પતંગ ચગાવાય. આ ધાર કો પતંગ ચગાવ. અય છોડી અમને થોડક દોર આપશે અને નહીં આપી. થોડું આપો ને અમાર પાસે નથી. બા તમે કેતા તો આપશે. હા જે પતંગ ચગાવતું હાલે પહેલા આપણે બટા હેમ તો આ પડી જાતો નહીં. આ ગેટ બેઠો જો. હા પહેલા તું આવજો. એ દોસ્તના આ ગાંડો અમને ભેગો થયો તો આવડો. હા અને આને પૈસા આપ્યા હતા. આના આગળ એક થેલી
હતી થેલી ક્યાં એ થેલી તો આમ ક્યાંક નાખતો આવ્યો. ઓલું છે આ ગાંડાને છે ને રસ્તામાંથી ફોન જડ્યો એ ફોન જેડો હા ઈ પાછો આઈફોન હતો ને ચાલુ હતું ઓ કઈની વાળા ને પડી જો હશે એવી વાતું નહીં થતા આપણે પતંગ ઉડાડી. હાલો બાપ હતો આ પતંગ ક્યારે ઉડશે ઈ હવે ઉડશે એ ઢીલા મારશે એ સગી આ તો બારે પતંગ ચગાવતા જ નથી આવડતું હાલો પાછું એ આ સગી જો પતંગ આવી એ બટા ધોડ એ બાપા આઈના ધોડ આયા એ પતંગ આવી જા હાલો લઈને ભાગી જા લે બટા એ પતંગ ફેરી છે ને હા હાલો આપણે શા ગામનાનું કાપવા જવું હાલો આપણે સાના મના વહી જાય એ બતાશી આ પતંગ છે પાડ દીધી તે હા ના દોરો છે ખલવાઈ ગયેલો ને આવતોય નથી જો પતંગ લાગે તૂટી ગઈ લાગે એ ડોશી તું આ દોરે જાતો છે હલવાઈ નથી ગઈ ને જાય ગયેલું જવા દે